બહુ સરસ મજાની વાત છે. જગતમાં કોઈ માને કે ના માને, પણ હું ભાકુડાની ડગાવડી છું. આ બેનો દીકરીઓ માટે ખાસ વિનંતીની વાત. અમારા વિષ્ણુભાઈ મોહવાડા કડિયાની ચાલીના પ્રમુખ અહીં આવતા જ એમની તબિયત બગડી ગઈ. ચલો વાંધો નહીં, દવાખાનાની અંદર બાટલા લઈને આવો ખરી. વાત કરવી છે ભાકુડાની. જોરુવણ અને જોરુવણ જંગલ માથે જે ભુવા માથે પોતાની વસ્તી જે ગાંડીઓ માર મારી છે એની વાતો કરવી છે. ખબર ને મારા સાયર ના હિલોડા વાત શરૂઆત થી માંડી અને એન્ડ સુધી તમે સાંભળશો તો તમને વાત ગમશે. લગન દાખલા ધોનન પુને તો યાર આખા જગતમાં થાય છે. જે કોઈ ભુવાની જે વવો હોય, જે ભુવાની જે વવો છે, આ એના માટેની વાત છે. અને વાતની અંદર થોડી તમે ધ્યાન દેજો બેટા. આમ ફરી જાન મારા દીકરા, એ મારા બાપ, એ મારા બાપ, આમ ફરી જાન. મારી ઓછી મૂડીનો વકીલીઓ સાહેબ, આ તો આપણે અત્યારે એમનું ખાલી નામ વાંચીએ બચું અને જામા. આ કેવા ડોહા, હાથ મેં હવન કરવા વાળા ડોહા હે. પેલા વાત કરવી છે મારે ડગાવડીની. બહુ સરસ મજાની વાત છે. એવું નહીં કે અહીં પ્રોગ્રામ થયો, પણ આજનું જે લાઈવ રેકોર્ડિંગ આજ નહીં, આજથી 15 દાડા પછી, 15 મહિના પછી, 2 વર્ષ પછી સાંભળો તે તાજુ ને તાજુ રે એવી વાતો છે. મારી કરમણી લખનારી લખનારી રે 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 રે. તન મનાવા વાળા મયા ગયા. ખબર ને મારા ભાકોડાની દેવી જોરુવણ જંગલ માથે મારું નાનું પંખી ના વાળા જેવું ગામ રહી જુવાય. જોરુવણ જંગલ માથે મારો નાતનો ઢીંગો ધડી રે. મારી અડધી રાતના વિહામાં તારી વાતુડિયું કરવી હો.
જગતમાં મારી ડગાવડીનો ભૂવો જેનું નામ છે ભાકુ, અને જેથી ભાકુજીની વસ્તી માથે જેથી ભાકુ દાદાને 6 દીકરા રહી ગયા હોય, અને ઈ ભાકુ દાદાને મારી ડગાવના નામનો ભૂવો બનાવ્યો હોય. જગત મેં કીધું છે ને, ઈ ભાકુ દાદાને આંખની માલિપા જગત મેં કવિ એવું કીધું છે કે ભાકુ દાદાજી આંખે હું અધરા હતા મારા બાપ. મારો સાયરના 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 મારી ડગાવડીનો ભૂવો મારો ભાકુડો રહી ગયો. માથે હાથ ભરો ચોટલો રહી ગયો હોય, કપારની માલિપા કંકુનો તિલક રહી ગયો હોય, પણ કીધું છે ને ભાકુ દાદા જેવો ભૂવો કોઈ નહીં જગતમાં. એ બોલે એટલા કાજ મારી ડગાવડી કરતી હતી, પણ કીધું છે ને જેની ઉંમર 60 65 ને 70 વર્ષના વાણા વીતી ગયા હોય, અને 6 દીકરા જેના ખોરલાની માલિપા હોય, અને 6 દીકરાના લગ્ન કર્યા હોય, વાતની મજા આવી છે સાહેબ. ઈ ભાકુ દાદા પોતે આંખે દેખતા નહીં, જેને કહેવાય આંધળા છે, સુરદાસ છે, અને મારી ડગાવડીના ભુવા છે. તેથી ઈ ભાકુ દાદા પોતાની દેવીના ભજન કરે, અને પોતાના દીકરા પોતાના બાપને લઈ મઢે બેહાડે દેવીના ગુણલા ગવડાવે. પણ કીધું છે ને 70 ના વર્ષના વાણા વીતી ગયા, પોતાની ડોશી પણ મૂકીને વહી ગઈ હોય, પણ એક દી ઈ ભાકુ દાદો વેગલી રાતે ટવકો પાડી કે હે મારા દીકરા આયા મારા બાપ. 6 દીકરા એક કેતા 6 આઈને ઉભા રહ્યા, પોતાના બાપના ઓયડા કને આઈને ઉભા રહ્યા. તેથી પોતાના બાપને કે બાપુ આ મેઘલી રાતે અમને ટવકો પારવાનું કારણ. તેથી ઈ ભાકુડો એટલું બોલે કે દીકરા હવે મારી ઉંમર 70 વર્ષની થઈ ગઈ છે, અને છેલ્લી વાર આ જીવતા છેલ્લી વાર મારી ડગાવડીને મારે કોરીઓ ખવડાવો છે. અને તેથી 6 દીકરા બોલ્યા હો બાપુ જો તમે કહેતા હોય તો કાલ માંડવો નાખી દઉં ને કાલે દેવીને જમાડી દઉં. અને તેથી ભાકુ દાદો એટલું કે મારી ડગાવડીને ખવડાવવું છે. આમ કરતા કરતા સમયને જાતા વાર ના લાગે મારી ના. કરતા કરતા સમયને જાતે વાર ના લાગે.
નવરંગા મોઢવા નાખ્યા વિષ્ણુભાઈ પોતાની ડગાવડીના મોઢે જેમ તમે નાખ્યા છે ને આંગરી એવા જોરુવણ ગામની માલીબા નાના હરકા ગામની માલીબા નવરંગા માંડવા નાખ્યા અને એક જ ભૂવો હતો ડગાવડીનો જેને માથે હવા હાથનો તો ચોટલો રહી ગયો તો 70 વર્ષની ઉંમર અને આંખે વાંધરા હતા 6 દીકરા અને 6 વહુઓ આ નવરંગો માંડવો કરીને બેઠું તો નવહરી નાત આવી હતી માતાના મઢે અને એક બાજુ બાકુ દાદા માતાને જમાડે છે વાતની મજા આવે છે હો એક બાજુ માતાને જમાડે છે અને મારી ડગાવડીને કરવું ને એવું કોઈની નહીં તાકાત હો ભાઈ દેવી કરે એવું કોઈ ના કરે એ મારી વસ્તી આજ બોલે ને કાલ ભૂલી જાય અને હું દેવી બોલું અને જગતમાં હું બોલી જાઉં તો જગતમાં મારા નામના દીવા કરવા ન કમાવો એક બાજુ મારી દેવીના નવરંગા માંડવા હોય એક બાજુ માતાના નવરંગા માંડવા ચાલતા હોય અને વસ્તી આઈને બેઠી હોય મારો ભૂવો ક્યારે ધૂણે અને ક્યારે મારી ડગાવડી આવે અને ક્યારે અમને નવહેરી નાથને ખમા કે સાંભળજો હો ખમા જે પાટી જે ગાદી ઉપર બેહીને જે ખમા દેવામાં પાછું તફાવત હોય છે હો અને ખમા કહેવાથી ખમા મળતી નહીં એમે પાછો કોઈ રાગ હોય તો ખમા મળે અને કીધું છે ને ગાદી માથે આમ કહીને હાથ જલી અને ઈ ભાકુ દાદાને બેહાડ્યો હોય અને ભાકુ દાદાની દેવીના હાડા તઈને શબ્દ માંડ્યા હોય પણ કેવા શબ્દ માંડ્યા હોય ત્યારે આલને ભાકુડાની દેવી તન હે તન મનાવું મારી અડધી રાતના વિહામા 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 મારા ભાકુડાની અને સુમિત બાવળિયા ખમા 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 ઈ ભાકુડાની દેવી દગાવડી આઈને ઊભી રહી નવહેરી નાથને ખમા તો કીધી કે ખમા ખમા મારી પંચુ ખમા ખમા મારી નવહેરી નાથ એ મારે ડગાવડીને કાક કેવું છે સાંભળો મારી નાથ સાંભળજો હો આ ભુવાના ખોરિયામાં જે દેવી રીને ડગાવડી બોલી કે હાંભળો હાંભળો મારી નાથ મારી દેવીને કાક કેવું છે તેથી નાથ બોલી કાનની સુરતા કરી કીડી અને આમ કરીને કીડી હાલે ને એનો અવાજ આવે ને એવી શાંત થઈ ગયો અને ઈ ભાગુડાની માતા બોલી કે હાંભળો મારી નાથ મારે કાક કેવું છે મારી દેવીને કાક કેવું છે કે બોલને મારી કે મારા ભાકુડાના દીકરા કેટલા કે 6 એ મારા ભાકુડાના દીકરા કેટલા કે 6 તો હામરો મારી નાથ મારા ભાકુડાના હાથમાં દીકરો મારી ડગાવડીને મારે હાલવો છે ઓ
કેવું બોલી સાંભળજો લ્યા દેવી કેવું બોલી કે મારા ભાકુડા તારે છે દીકરા છો અને હાથમાં મારી ડગાવડી ને તને દીકરો આલવો છે. હવે દીકરો ક્યારે મળે? ડોશી હોય તો મળે અને એ પાછી પેલા ઉંમર હોય તો દીકરા મળે. હવે ઓલાની ઉંમર 70 વર્ષની ભીંડી જેવા વાળ થઈ ગયા હતા અને ડોશીને મરીએ 20 વર્ષ થઈ ગયા હતા અને એ પાછો ઓખો ઓથરો હતો. હવે આવું દેવી બોલી એટલે વસ્તી બોલવા મરી. આ વસ્તી બોલવા મરી કે નક્કી આ ભૂવો ગોંડો બન્યો, એ આ ભાકુડો ગોંડો બન્યો. પણ વસ્તીને ખબર નહીં મારી ડઘાવડી બોલી 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 બરાબર મારી કરમંડી લખનારી રે મારી દેવી રે. એ સુની આ જગતના અંદર જો કદાચ દેવીનો વેરા ચોકડિયાનો સમય હોય ને અને એ બોલે ને એ મારા મીઠોડા મહેમાન જગતની અંદર હું દેવી બોલું ને એટલા કાચ પૂરા ના કરું તો જગત મેં મારું દેવી ખાવું ન કમું. આ વસ્તી બોલી કે ભૂવો ગાંડો બન્યો, એ આ ભૂવો બોલે દેવી ના બોલી. એવું મન મેં વિચાર કર્યો પણ ડગાવડીને તો ખબર પડી હતી કે જગતની અંદર હું બોલી ને એ જગત મેં હું એનું પાર ના ભરું તો જગત મેં મારું દેવી થાવું ન કહું. અને દેવી એ આગળ થઈ ગઈ એ વાત પણ કે અને થાવાની છે ને એ વાત કે એને તો માતા કહેવાય. વાહ વાહ ખંજરી દેદી. અને જે વખતે માતા બોલી હતી ને વસ્તી બધી ઊભી થઈ હતી ને હાલવા મરી કે ભાકુડો ગાંડો બન્યો, ભાકુડો ગાંડો બન્યો. સુનિલ ઢોલી અત્યારે ઠીક છે આપણે પણ જયારે આપણા હયાતમાં નહીં હોય ને ત્યારે આપણા રેકોર્ડ ક્યાંય ક્યાંય વાક હે મારા બા. ભાકુડા દાદાને જે સબાન કરીએ જે મોડવો કરીએ 6 મહિના વીત્યા હતા અને 6 મહિના સુધી પોતાની વોવે એને હારું હારું રાખ્યું. ભૂવો છે ને પોતાનું હારું હારું રાખ્યું. એ ભુવાને નવડાવે, ભુવાને કપડા પહેરાવે, ભુવાને ખવડાવે. કે આંખે આંધળો હતો 70 વર્ષની ઉંમર થઈ ગઈ હતી પણ કીધું છે ને જો રામની જોડે જે સીતા હોય ને એ જ પોતાના પારકાને પોતાના હારાના બાપ તરીકે રાખે. જ્યાં ભાકુડાની 6 વહુ હતી ને એ ધીમે 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 મારા ભાકુડા ઉપર ઈર્ખા કરવા મરી. ક્યારે આ ડોહો જાય, ક્યારે આ ડોહો જાય ને શાંતિ મળે. હવે 70 વર્ષની ઉંમર હતી ભાઈ પણ આ ભાકુ દાદા ને માં ડગાવડી બોલી હતી કે તને હાથમો દીકરો હાલીશ હાલીશ ને હાલીશ. પણ આ 6 વહુ હતી ને એના ઉપર ઈર્ખા કરવા મળી. પણ કીધું છે ને એક દાડો ઈર્ખા કરી 2 દાડા કરી પછી જાજુ સહન ના થયું ને એટલે 6 જણીઓએ વાત બાંધી કે આજે તો આવા દો. પોતપોતાના પતિને બોલાઈ અને પોતપોતાના પતિને વાત કરી કાં તો તારા બાપને રાખ, સાંભળો છો, એ કાં તો તારા બાપને રાખ કાં તો મને રાખ. હવે અમારાથી નહીં થતું તારા બાપનું. અને તેથી 6 દીકરા પોતાની પત્નીઓની વાતમાં આવી અને પોતાની પત્નીને કહે કે હવે તમે ચૂપચાપ થઈ જાઓ, હવે કાંક રસ્તો કાઢીએ છે. કેમ કે મારા બાપનો પગ એક ઘોરમાં છે અને એક બહાર છે પણ એને ખબર નથી. મારા ભુવા માથે પલંગ ના લખાય લખાય મારી દેવી. છોય દીકરા 6 પોતપોતાની પત્નીના વાદે આવી અને ભાકુ દાદા માથે
આવી વિપુટો પડી દુઃખના દાણા છોએ દીકરા પોતાના બાપ કને જાકે હે બાપુ આ તો પોતાનો બાપ પોતાના દીકરાને કે બોલ ને બાપા શું છે હે બાપુ આપણા જંગલની અંદર જો આપણે શિકાર રમવા જઈએ તમે હાલો ને અમારી ઘેરે ત્યારે છોએ દીકરાને પોતાનો બાપ ભાકુડો શું કે છે હો અરે દીકરા હવે મારે આંખે દેખાતું નહીં મારું હાલવાનું મારું બેહવાનું કોઈ ઠેકાણું નહીં હું શું કરીશ તમારી ઘેરાય આ તો છોએ દીકરા બોલ્યા કે બાપુ જો જંગલ में શિકાર રમતા કોક દરબાર અમને ને પકડે તો તમે મોટા માણસ બુદ્ધિજીવ છો અમને છોડાઈ શકો હાલો ને બાપુ ના તો ભાકુડો બોલ્યો કે હારું હું આવું છું તમારા ઘરે અને ઈ ભાકુડાનો હાથ પકડી એના 6 દીકરા મારા ભાકુડાને જંગલમાં લઈ જાય ઈ ભાકુ દાદાને જંગલમાં લઈ જાય અને હાલતા 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 ઘોર જંગલની માલિપા એ પોતાના બાપને નાના કોક ઝાડ નીચે બેહાડ્યો અને પડખે પાણીની ગાંગર ભરેલી હતી પણ એમાં પાણી નતું મારા બાપ હા પર જો વાતનો ઇતિહાસ અને હું તો મારી નાતની દીકરીઓને કહું છું મારા બાપ હું તો મારી નાતની દીકરીઓને કહું છું કે જગતમાં જો કદાચ તમારો સસરો ભૂવો હોય કે તમારો ધણી ભૂવો હોય કે કદાચ તમારો દીકરો ભૂવો હોય પણ એની માથે કોઈ દાડો આવા ઘા કરતા નહીં મારી ના આ 6 જણા પોતાના બાપને મનાઈ મારા ભુવાને છેતરી અને અઘોર જંગલ માં લઈને આયા છે ઝાડ નીચે બેહાડ્યા છે અને પાણીની ગાગર હતી પાણીની ગાગર બાજુમાં મેકી અને 6 દીકરા પોતાના બાપને છેલ્લી વાર પોતાના બાપને કે બાપુ તમે અહીં બેહો એ અમે જંગલમાં શિકાર રમીને આયે આટલું કઈ અને અઘોર જંગલ में પોતાના બાપને મૂકીને શિકાર રમવા હાલી ગયા પણ એ શિકાર રમવા નતા આયા હો મારા ભુવાને મેલવા આયા તા મારી કરમની દેવી રે 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 વેળા બની હો આમ કે પાણીનો મોરિયો ભર્યો છે ને પાણીના મોરિયો ભરી અને પોતાના બાપને જય માતાજી કરીને કે શિકાર રમવા જે છે એમ કહીને વયા આયા એ શિકાર રમવા નતા આયા મારી ડગાવડીના બુવાથી છુટકારો લેવા આયા હતા એમને એનો બાપ નહીં મારી ડગાવડી ના બુવા કને ડગો થયો મારી દેવી રે જગતની અંદર જે વખતે આમ કઈ ભુવન મેકીને ગયા વિષ્ણુભાઈ પેલા 6 તો વયા આયા પોતાના સાબરે પણ આ બાજુ જંગલની અંદર કલાક હવા કલાક થયો ને એટલે ભાકુ દાદાના મનમાં ચિંતા જાગી એટલે મારા દીકરા શિકાર રમવા ગયા કોક શિકાર મળ્યું હશે કોકના હાથે પડ્યા હશે એ કોક એને મારી ધોર થઈ જાય મારી હાથ પણ જેને તરહના રાધનવા ગયા હતા તરહ લાગી હતી પણ કીધી તું દીકરા કે બાપુ આ તમારી હામુ એક પાણીની ગાંગર ભરીને મૂકી છે પાણી પીજો અને અમે શિકાર રમીને આયે છે એટલે પોતાના બાપને વિચાર આવ્યો કે લાઈ પાણીની ગાંગર પડી છે પાણી પીને પછી ટવકો પાડું દીકરાને પછી આમ કરી એ આંખે સુરદાસ હતો આંખે આંધળો હતો પણ આમ કરી અને પાણીની ગાંગર ઉપર હાથ જ્યો અને ઈ ગાંગર ઉપાડી અને આમ પીવા ગયો ને પાણી નહીં પડે
તેલની જરૂર થઈ આહા સુમિતિયા સબ તો પૂરો થાય પછી ઉપાડો કદી એ આમ કઈ પાણીની ગાગર લીધી ને આમ કઈ પીર કરી ધાર કરી તો પાણીની જગ્યાએ ધૂરાઈ તા તો ભાકુ દાદા એમ કે મોરિયો નાખ્યો અને ભાકુ દાદા ને થઈ ગયો હો મન મારા દીકરા છે તો રીત્યા ભરી દે આમ કરીને આટલું રદન કર્યું ને તો કે ઓહો આ તો મારી નાત મારી વસ્તી મને છેતરીજી ત્યારે ઈ વખત અમારા ભાકુ દાદા અહીંથી રધણ માંડ્યા હતા પણ કેવા રધણ માંડ્યા હતા ત્યારે મન માયા લગાડી મન મમતા લગાડી મન મારી વસતી મન છેતરી ખબર ને અરે દેવી મનયાના હાથું દો મનવા જીઓ લાગ્યો તારે મને દીકરા દાતા દેવા વરી દેવી તારે મને દીકરા દાતા દેવા વરી દેવી ભાગુડો રોવે એ રધણના રાગ કરે ક્યાં ગઈ મન હાથમાં દીકરો દેવા વારી ઈ વખતે ભાગુ દાદો કહો આ તો મારી વસ્તી મને છેતરી છે સાહેબ અને ઈ વખતે દેવીના રધન માંડ્યા હતા ઈ ભાગુ દાદો ત્યાંથી ઊભો થયો હતો ને એને કેટલાય ઝાડવા નહીં વાગ્યા હોય કેટલાય ઝાડવે નહીં ભટકાયો હોય એને કેટલી હુરો નહીં વાગી હોય વિષ્ણુડા મરી દુખિયા રાગની દેવી પકો પણ આવ્યો છે કે ભાઈ આ 2 મિનિટ ઊભું રાખ મેં કહું આ વાત પૂરી થાય પછી આપણે પણ જગતની અંદર આ જે વાતના જે શબ્દો છે ને એક એક શબ્દો લાખોના છે સાહેબ પણ ઠીક છે પણ જગતની અંદર જે વખતે ભાકુ દાદો આમ ભટકાય આમ હુરો ખાય આમ પગલા ભરે પણ જગતની અંદર જે વખતે ભાકુ દાદો રોઈને એટલું કીધું ને
ક્યાં ગઈ મારી ભાકુડાની ચોટીનો હાવદ મારી ડગાવડી મન હિમાડે મન પારકા દેશના સીમાડે એ મારી દેવી મન છેતરતી નહીં દેવી આઈનો ઉભી રહી કે મારા ભાકુડા કોણ એ હું તારી દેવી દગાવડી કે તું માં છે આ મારા બાપ કે તું એક દાડો એવું બોલી હતી કે તું મને હાથમાં દીકરો આલીશ આઈ મને હાથમાં દીકરાની જરૂર પડી એ મારા છો હતા એ તો મને જંગલમાં એકલો મૂકીને વયા ગયા છે લાય 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 મારી ડગાવડી મારો હાથમાં દીકરો લાય લાવ મારા બાપ પણ જગતની અંદર જે તને હાથમાં દીકરો આલું ને એ કોઈ દાડો મરે નહીં એ કોઈ દાડો નહીં મરે એ તારા છો છે ને છો એ તો કાલ ગયડા થઈને મરી જાય મારા ભાકુડા પણ જે હું જે તને સાતમો દીકરો આલું ને એ આ જિંદગી આ પૃથ્વી ને આપ રહે ત્યાર સુધી તારો હાથમો દીકરો રહે મારા બાપ તારો હાથમો દીકરો રહે મારા બાપ મારી ડગાવડી હાલી હો અને હાલતા 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 ઘોર જગત મેં કહેવા છે ઉજ્જૈન નગરી ની અંદર માખણીયો ડુંગર અને માખણીયા ડુંગર વાળી મેલડી ને કીધું હાલ મારી ડગાવડી ને તારી જરૂર પડી છે અને તેથી મેલડી બોલી કે ક્યાં મારા ભાકુડા નો હાથમો દીકરો બનજે રે મારા ભાકુડાનો હાથમો દીકરો મારી ડગાવડી લઈને આવી મારી મેલડી મારી અડધી રાતના સાંજના ઈલોડા સાહેબ આ જગતની અંદર આ વાતના શબ્દો ઠીક છે અંદર સમજાય તો ઠીક છે કે કાલ રેકોર્ડિંગ કદાચ 2-4 દાડા 15 દાડા પછી આ રેકોર્ડિંગ તમે સાંભળજો શાંતિથી બેહીને આનો શબ્દ શું કહેવા માંગે એ તમને સમજણ વળશે તેથી હાથમાં દીકરો લઈને આવીને લે મારા ભાકુડા એ આમ કરીને ભાકુડા હાથ લાંબો કર્યો અને મારી મેલડીએ પોતાના ભાકુડાનો હાથ પકડી કે હાલ એ જગતની અંદર કાલ તું હોય કે ના હોય પણ જગતની અંદર જો ભાકુડા તારું ગોણું આવે અને જો હું મેલડી તારો હાથમો દીકરો એ તારી પેઢી બાંધ્યા વગરની જઉં તો જગતમાં મારું મેલડી થાવું નકમું મારા બા મેલડી પોતાના ભાકુડાને લઈને પોતાની ઝૂંપડીએ આવી ઈ પોતાની ઝૂંપડીએ લાવી અને ભાકુડાને બેહાડતા તો ભાકુડાનો અવાજ આવ્યો ને એટલે છોય દીકરા બહાર આયા ઓહો છોય દીકરા જોઈને આમ જોઈને જોઈ રહ્યા ઓહો કે બાપુ તો પાછા આવી ગયા પણ તા મેલડી બોલી
કે જગત મેં મારા ભાખુડાના પાછળ જેને ઓગરી કરીને પા ભાગનો રાગ કર્યો હોય અને મારા ભાખુડાને કાવરવાનું જો કાવિતરું કર્યું હોય ને એને આ મેઘલી રાતે જો હાલના બંધાઈને ધુનાવું તો માનજે જગતમાં હું હાથમો દીકરો મેલડી મટી જો મારા બા. મારી ચુવાડની બોચાળ દેહ મે તારા નોમની ચૂંટિયું રાખી એ મારી ચુવાડની પોતાળાઓ ભાઈ મારી કરમની લખનારી દેવી આવો અન દુનિયા में નો મને નમોના ના મેલું તો હું પેપર વાળી જોગણી આઈ રે સમય તો પાવરિયા કે હબોહણની અરારા પોણીના તલાવડાની કિનારે અણયાવો મારી માતા વગરની જોગણી આવો રે બાબો ઢોલી પાવણિયા હોનું હડી જાય અણ ચોદી ચણિયા રે ચઢી જાય અણ જે મને જોગણી ને ટમકો પાડતા હોય લ્યા એ મારી પેપર વાળી જોગણી આવો ભાઈ આ ભાલુ ઓ મારી પાવાની ઓ રોણી કારુણી આવો ઢોલી પાવરિયા
હું જગતની રચનારી દેવી આઈ જગતમાં માં કહેતા તો કઈક જુગ વહી ગયા અને જાગો જાગો મારી કાબરા સંદર્વાનો ભાતો ભરીને ખાંડોરી સરી હાથે ધરીને મારી અમર પિયાના હાથે ધરીને રેગડી મારી આકાશ પાતાળની ઢોલી પાવળિયા હું જોગણી આવી છું બાપુ મારી જોગણી ભલે અણયામાં મારી પિયા પરવારી જોગણી આવો
કદો હણમો માનડો મોયો જોગણીમાં કદો હણમો માનડો મોયો કદો હણમો અરે કદો હણમો માનડો મોયો જોગણીમાં કદો હણમો માનડો મોયો મારી ડોહાની જોગણી એ હાથ મોહ તરવાલ લાગે મારી વાલી હાથ મોહ તરવાલ લાગે મારી વાલી એ તારા શેડિયામાં માનડો મોયો જોગણીમાં શેડિયામાં માનડો મો ભાઈ જોગણી મહેશભાઈ અમને એક નવું સોંગ આવ્યું છે હજી ચાલુ છે નવું સોંગ અને અમારા રમલેકભાઈ ચાલુડિયાએ ગાયેલું છે અરે મારું દીદીડું લડકું
ના 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 યાર ભાઈની એ ફરમાઈ છે યાર પાછું આવશે યાર એ ભાઈનું કેવું છે કે યાર તને ખાવું તને આ જીઓ વગાડો વગાડો ડાકલો ને પીડ વગાડો લૂપ રેગડીના ઢાળમાં તને હાલો ગાડીઓ માયા લગાડી સતી રીલ્યા એનેથી ઉપરેન ગાડીનો માલિક ના બનાવું તો મને તારી મેલડી નહીં કહેવાની પરવારી જોગણી સદાય માટે ભેડી રહું છું એ તારી ગાડી પાછી ના બનાવું ને દુનિયામાં ના બગડાવું તો મને પરવારી જોગણી ગુણ કે છે મારી હમોહણની કેમ્બરવારી જોગણી સદાય ભેડી રે મારી પાટણ પરગણાની દેવી ખમા કમળા પાટણના ધોમ મેં મારી શકત રાવઠો રચાયો મારી